નમસ્કાર મિત્રો, બ્લડ ડોનેશનને લઈને લોકોમાં ઘણા પ્રકારની ગેરમાન્યતાઓ પ્રવર્તી હોય છે, પરંતુ બ્લડ ડોનેટ કરવાથી વ્યક્તિને કેટલા બધા ફાયદા થાય છે એના વિશે આપણે વાત કરવાની છે. ત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે ડૉક્ટર પંક્તિ વ્યાસ, કે જેઓ ભાવનગર બ્લડ બેંકના ડૉક્ટર છે, જે આપણને બ્લડ ડોનેટ કરવાને સંબંધિત માન્યતાઓ, જે ગેરમાન્યતાઓ પ્રવર્તે છે એના વિશે માહિતી આપશે અને બ્લડ ડોનેટ કરવાથી શું ફાયદા થાય છે એ સમજાવશે. નમસ્તે. સૌથી પહેલાં તો હું આજે જેટલા આયોજકો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આટલું સરસ આયોજન કરે છે અને અમારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જે બ્લડની દરરોજ અને હંમેશા નિયમિત જરૂર પડે છે એ લોકોને હંમેશા હેલ્પફુલ થતા રહે છે. હું પંક્તિ વ્યાસ. સૌથી પહેલાં તો અત્યારે બ્લડ જે ડોનેશન કરતા હોય છે એના તરફથી જે ગેરમાન્યતાઓ સર્જાય છે એ માટે તમને સમજાવું કે અત્યારે જે બ્લડ ડોનેશન કરવાના લીધે લોકોમાં એવી ગેરસમજ છે કે એના લીધે વજન વધે છે, વજન ઘટે છે, ઘણા પ્રકારના ઇન્ફેક્શન થતા હોય છે કે ખોટી એકને 100 બધાને ચડાવતા હોય, એના લીધે એકનું ઇન્ફેક્શન બીજામાં લાગતું હોય છે અને ઘણી બધી બીમારીઓ આવતી હોય છે, નબળાઈ આવતી હોય છે. તો આ ટોટલી એક પ્રકારની ગેરમાન્યતાઓ છે. આવું બિલકુલ થતું નથી હોતું. તમે જ્યારે બ્લડ ડોનેશન કરો છો ત્યારે સામેવાળા જે લોકોને બ્લડની જરૂર છે, થેલેસેમિયાગ્રસ્ત બાળકો, એક્સિડન્ટ જેને થયેલા હોય, ગર્ભવતી જે માતાઓ હોય, જે લોકોને તાત્કાલિક ઓપરેશનમાં બ્લડની જરૂર પડતી હોય છે, એના માટે તો તમે 100% હેલ્પફુલ થતા હોવ છો, પરંતુ તમારા શરીર માટે પણ એ એટલું જરૂરી છે કે તમે દર વખત જે બ્લડ ડોનેશન કરો છો, દર 3 મહિને 4 મહિને, તે બ્લડ ડોનેશન કરવાના લીધે તમારા શરીરમાં ઘણા ફાયદાઓ થતા હોય છે. ઘણા લોકોને ઘણી બીમારીઓ હોય છે, કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ છે. તો તમે જ્યારે રેગ્યુલરલી બ્લડ ડોનેશન કરો છો તો તમારામાં નવું લોહી બનતું હોય છે અને બ્લડ બનતા વાર નથી લાગતી હોતી. 24 કલાકમાં નવું લોહી બની જતું હોય છે અને 3 મહિનાની અંદર તો ટોટલી તમારું બ્લડ જે WBC જે બધા અંદર કાઉન્ટ હોય છે, બ્લડના CBCના જેટલા તત્વો હોય છે એ બધા તમારા 3 મહિનાની અંદર ટોટલી સરસ રીતે બની જતા હોય છે. તમે જ્યારે બ્લડ ડોનેશન કરો છો ત્યારે સૌથી પહેલાં તો તમારામાં જે નવું લોહી બને છે તેમાંથી ખરાબ તત્વો હોય એ ધીમે ધીમે રિમૂવ થતા જાય છે અને નવા તત્વો જે નવા લોહીની સાથે આવે છે એકદમ હેલ્ધી હોય છે, જે તમારા શરીરને પણ ખૂબ હેલ્ધી રાખે છે. તો પ્લીઝ કોઈ પણ જાતની ગેરમાન્યતાઓને માન્યા વગર સંપૂર્ણ રીતે 3 મહિને તમે લોકો ફિટ છો બ્લડ ડોનેશન કરવા માટે, તો પ્લીઝ બ્લડ ડોનેશન કરતા રહો અને તમારા શરીરને પણ હેલ્ધી રાખતા રહો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. તમે કુબેરાની સાથે જોડાયા અને બ્લડ ડોનેશનને લઈને લોકોમાં જે ગેરસમજ છે એને દૂર કરવાનો આ પ્રયાસ કરી રહ્યા છો એ બદલ અમે કુબેરા નાવની ટીમ તરફથી આપનો આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. માત્ર 20 વર્ષની ઉંમરે આજે બીજી વખત રક્તદાન કરવા માટે આવ્યા છે સૌથી યંગ બ્લડ ડોનર તરીકે આજે અહીંયા જોડાયા છે આપણી સાથે રાજભાઈ કાલાણી. રાજ, તમે કેટલામી વાર બ્લડ ડોનેટ કરી રહ્યા છો અને તમને આ બ્લડ ડોનેટ કરવાની પ્રેરણા ક્યાંથી મળી છે? હું આ બીજી વાર બ્લડ ડોનેટ કરી રહ્યો છું અને હું ઇલેક્ટ્રિક શોપમાં જોબ કરું છું. તો અમારા ઇલેક્ટ્રિક એસોસિએશનમાં આવી રીતના પ્રોગ્રામ અવારનવાર થાય છે, તો મને પણ એવું થયું કે હું આમાં મારું યોગદાન આપી શકું. તો આ બ્લડ ડોનેટ કરવાથી તમને કોઈ નુકસાન થાય છે કે કંઈ ફાયદો થાય છે? બ્લડ ડોનેટ કર્યા પછી તમને કેવો અનુભવ, આમ તમને શું લાગે છે? બ્લડ ડોનેટ કરવાથી આપણા શરીરમાં છે ને નવું લોહી બનતું રહે અને કાંઈ તકલીફ થતી નથી. બરોબર. તો તમે અન્ય લોકોને શું મેસેજ આપવા માંગશો? કે બ્લડ ડોનેટ કરવું જોઈએ અને એ આપણા શરીર માટે સારી વસ્તુ છે. તો આ હતા 20 વર્ષના રાજભાઈ કાલાણી, કે જેઓ અહીંયા બ્લડ ડોનેટ કરવા માટે બીજી વખત ઉપસ્થિત રહ્યા છે અને બ્લડ ડોનેટ કર્યા બાદ એમને એવા શરીરમાં કોઈ એવી તકલીફ પડતી નથી. ઉલટાનું એ બ્લડ ડોનેટ કર્યા પછી વધારે સ્ફૂર્તિનો અનુભવ કરે છે. ખૂબ ખૂબ આભાર કુબેરા નાવ સાથે વાત કરવા બદલ. 66 વર્ષની ઉંમર છે અને 125 વખત બ્લડ ડોનેટ કરી ચૂક્યા છે. તો આજે આપણે એમની પાસેથી બ્લડ ડોનેશનનો એમનો અનુભવ કેવો છે એ જાણીએ. યોગેન્દ્રભાઈ મહેતા, સૌથી પહેલાં તમે જણાવશો કે તમે કેટલામી વખત આજે બ્લડ ડોનેટ કરવા આવ્યા છો અને તમે કયા વર્ષની ઉંમરથી બ્લડ ડોનેટ કરવાનું શરૂ કર્યું હતું? હું આજે લગભગ 126મી વાર બ્લડ ડોનેટ કરીશ અને હું બહુ નાની ઉંમરથી મેં બ્લડ ડોનેટ કરવાનું શરૂ કર્યું હતું. અને મેં એક થેલેસીમિયાનો કેસ છે, થેલેસીમિયાનો દર્દી છે અને હું દર 4 મહિને બ્લડ ડોનેટ કરું છું. બ્લડ ડોનેટ કરવાથી કોઈ તકલીફ થતી નથી અને મને કોઈ વખત પ્રોબ્લેમ થયો નથી હજી આજ સુધી. બરાબર. અને બ્લડ ડોનેટ કરવાથી ઘણાની જિંદગી બચે છે. બ્લડ એ વસ્તુ એવી છે કે આપણા શરીરમાં એ ઉત્પન્ન થાય છે અને જે થેલેસીમિયાના દર્દી હોય છે અને બ્લડ
ઉત્પન્ન થતું નથી, તો એને ઉપરથી ચડાવવું પડે છે. તો એની માટે ખાસ જરૂરી છે કે બ્લડ ડોનેટ કરવું જોઈએ અને બહુ જરૂરી છે આ જિંદગી બચાવવા માટે. અચ્છા, તમે બ્લડ ડોનેટ 125 વખત તો કરી ચૂક્યા છો, તો શું બ્લડ ડોનેટ કરવાથી તમને તમારા શરીરમાં કોઈ નુકસાની કે એવું કંઈ અનુભવ થાય છે ખરો? કોઈ દિવસ અનુભવ થયો નથી. હું બ્લડ ડોનેટ કરીને તરત નીકળી શકું છું, અને ઘણી વખત તો હું પોતે વ્હીકલ લઈને પણ નીકળી શકું છું. હું પોતે વ્હીકલ લઈને નીકળું જ છું મારું. તમે લોકોને શું સંદેશ આપવા માંગશો? લોકોને સંદેશ એ આપવો છે કે દરેક જણાએ બ્લડ ડોનેટ કરવું જોઈએ. એનાથી ઘણાની જિંદગી બચે છે. બ્લડ ડોનેટ કરવાથી આપણા શરીરમાં નવું લોહી ઉત્પન્ન થાય છે, અને બ્લડનું સર્ક્યુલેશન જે છે એ રૂટિન ચાલે છે. એટલે જ્યાં લગી પોતે હેલ્થ સારી હોય અને સશક્ત હોય ત્યાં સુધી બ્લડ ડોનેટ કરવું જોઈએ, એવું મારું માનવું છે. ખૂબ ખૂબ આભાર કુબેરા નાવ સાથે વાત કરવા બદલ યોગેન્દ્રભાઈ. 61 વર્ષની ઉંમર અને 121 વખત બ્લડ ડોનેટ કરી ચૂક્યા છે. આજે 122મી વખત બ્લડ ડોનેટ કરવા માટે અહીંયા આપણી સાથે હાજર છે રાકેશભાઈ નાણાવટી. આપણે એમની પાસેથી જ જાણીએ એમનો અનુભવ અને જાણીએ કે બ્લડ ડોનેટ કરવાના કોઈ શું ફાયદા છે. રાકેશભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે અમારા દર્શકોને જણાવશો કે તમે આજે કેટલામી વખત બ્લડ ડોનેટ કરી રહ્યા છો? હું આજે 122મી વારનું બ્લડ ડોનેશન કરી રહ્યો છું. બ્લડ ડોનેશન કરવું એક ઘણા વખતથી 18મા વર્ષથી મેં બ્લડ ડોનેટ કરવાનું ચાલુ કરેલું, અને ધીમે ધીમે કરતાં એક શું કહેવાય કે મગજમાં ધૂન ચડી ગઈ કે નહીં, હવે કરવું જ છે. અને એ કરવાથી એક મનને શાંતિ મળે છે, અને કરવાથી બીજા કોઈ પણ જાતના પ્રોબ્લેમ થતા નથી. એટલે હંમેશા બધાએ બ્લડ ડોનેશન કરવું જ જોઈએ. જે શક્તિમાન છે એ હંમેશા કરે એવી હું હંમેશા અપેક્ષા રાખું છું. તમે કયા વર્ષની ઉંમરથી બ્લડ ડોનેટ કરવાનું શરૂ કર્યું હતું? મેં 18 વર્ષની ઉંમરથી બ્લડ ડોનેટ કરવાનું શરૂ કરેલું. એક થેલેસીમિયાનો બાળક હતો, એને અમે કમિટેડ હતા. એટલે ભાવનગર, હું બોમ્બેથી શિફ્ટ થયા પછી ભાવનગર 2000ની સાલથી આવ્યા પછી દર 4 મહિને રેગ્યુલરલી હું એને બ્લડ ડોનેટ કરતો હતો. એકવાર એને પ્રોબ્લેમ થયો હતો, એટલે મારે એને પ્લેટલેટ પણ આપવા પડ્યા હતા. મેં પ્લેટલેટ પણ એકવાર આપેલા છે. બ્લડ ડોનેટ કર્યા પછી તમને શરીરમાં કોઈ એવી ગેરફાયદા એના હોય કે એનાથી કોઈ નુકસાન થતું એવો કોઈ અનુભવ થાય છે ખરો? એક જ વસ્તુ કહીશ, બ્લડ ડોનેટ કાંઈક વસ્તુ આપવાથી કોઈ દિવસ કોઈને કાંઈ નુકસાન થતું નથી. એટલે હંમેશા બ્લડ ડોનેટ કરવું જ જોઈએ. બ્લડ ડોનેટ કરવાથી સ્ફૂર્તિ મળે છે શરીરમાં. ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા બદલ, અને આપને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવું સરસ મજાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છો. નમસ્કાર, હું વિજય પરમાર. હું ભાવનગરના એક એવા સ્થળે આવ્યો છું જ્યાં ચાલી રહ્યું છે રક્તદાન. સામાન્ય રીતે લાગતો આ એક બ્લડ ડોનેશન કેમ્પ ખરા અર્થમાં સામાન્ય નથી, કારણ કે અહીંયા જે લોકો રક્તદાન કરી રહ્યા છે તે અનેક લોકોના જીવનમાં આશાનું કિરણ લાવવાનું કામ કરી રહ્યા છે. આ રક્ત એક સામાન્ય લાગતું પ્રવાહી જે આપણા શરીરમાં વહે છે એ ખરા અર્થમાં સામાન્ય નથી, કારણ કે આનું મહત્ત્વ ત્યારે સમજાય છે જ્યારે એની જરૂર પડે છે. ભાવનગરની અંદર આજે ભાવનગર ઇલેક્ટ્રિક મર્ચન્ટ એસોસિએશન, વાયરમેન એસોસિએશન, હાર્ડવેર મર્ચન્ટ એસોસિએશન, ભારતીય મજદૂર સંઘના સહયોગમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ ભાવનગર બ્લડ બેંકના સહયોગથી આ એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શરૂઆતની 1.5 કલાકમાં જ 150થી વધુ બોટલો જમા થઈ ચૂકી છે, અને દિવસના અંત સુધીમાં 350થી 400 જેટલા લોકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવે એવી શક્યતા છે. દરેક વ્યક્તિ એવી ફરિયાદ કરતી હોય છે કે હું સમાજ માટે શું કરું, મારી પાસે કોઈ એવા રિસોર્સિસ કે કોઈ એવા સ્ત્રોત નથી કે એવા કોઈ પૈસા નથી. પરંતુ તમે એક રક્તદાન કરીને પણ સમાજની સેવા કરી શકો છો, કારણ કે રક્તદાન એ મહાદાન છે અને ખરા અર્થમાં સમગ્ર માનવતાની સેવા કરવાનું કામ છે. તો અત્યારે અહીંયા જેટલા પણ લોકો આ રક્તદાન કરી રહ્યા છે એ ખરા અર્થમાં માનવતાની સેવા કરી રહ્યા છે. આપણે આવા લોકોને સલામ કરીએ છીએ.